જોઈશું ઘાતાંકના નિયમો. ઘાતાંકના નિયમોમાં શું આવશે કે સંખ્યાઓનો જો ઘાત હોય તો તેનું શું કરી શકીએ. તો પહેલા આપણે નિયમો સમજી લઈએ, પછી આપણે બાકીનું કામ જોઈએ. તો માની લો કે a નો m ઘાત ગુણાકાર, ટપકું એટલે a નો n ઘાત. તો જો આધાર સરખા છે, ઘાત અલગ અલગ છે અને ગુણાકારની ક્રિયા છે, તો આપણે ઘાતનો સરવાળો કરીશું. શું નિયમ છે? આધાર સરખા છે, ઘાત અલગ અલગ છે, તો પછી આપણે ઘાતનો સરવાળો કરીશું. દાખલા જોઈશું, એમાં ખ્યાલ આવશે અને સાથે સાથે ઉદાહરણ જોતા જઈએ. તો જેમ કે 2^5 ગુણ્યા 2^3. તો આધાર બે સરખા છે, ઘાત અલગ અલગ, તો આ થઈ ગયો 2^8. આ બેના સરવાળા જેટલો. આ આપણો પહેલો નિયમ. બીજો, જો ઘાતની ઘાત હોય તો ગુણાકાર થશે. આ m ઘાત છે, બરાબર, અને તેની બહાર પાછી n ઘાત. તો m અને n નો ગુણાકાર. તો એના માટેનું ઉદાહરણ લઈએ. 2 છે, તેની 3 ઘાત અને તેની બહાર 4 ઘાત. તો આ 2 તો રહેશે, આ ઘાતનો ગુણાકાર થશે, એ જ 12 થઈ જશે. આધાર સેમ જ રહેશે, બરાબર, એ છે તો એ રહેશે, ઉપરના બે ઘાતનો ગુણાકાર થશે. એ બેના ગુણાકારથી આપણું કામ આગળ ચાલશે. હવે ત્રીજો નિયમ. ત્રીજા નિયમમાં શું છે કે ત્રીજા નિયમમાં ભાગાકાર જોવાનો છે. a ભાગ્યા a, બરાબર, આધાર સરખા છે, પરંતુ ફરક શાનો છે? ઘાતનો. અહીંયા m ઘાત છે, અહીંયા n ઘાત છે. તો જ્યારે પણ ઘાત અલગ અલગ હશે અને ભાગાકાર હશે, આધાર તો સરખા જ છે, તો આપણે બાદબાકી કરીશું. જો આધાર સરખા અને ગુણાકાર, તો ઘાતનો સરવાળો. આધાર સરખા અને ભાગાકાર, તો ઘાતની બાદબાકી. હવે ઘાતની બાદબાકીમાં આપણો મોટો ઘાત ઉપર છે એવું સમજીને મેં આ લખ્યું છે કે અંશ મોટો છે. જો છેદ મોટો હોય તો અલગ રીતે લખાય. શું છે તે જોઈએ. પહેલા 2^5 અને નીચે 2^2. તો આધાર સરખા, બગડો બગડો, તો ઘાતની બાદબાકી. 5 માંથી 2 બાદ કરો તો આવશે 3. તો આ રીતની ગણતરી થશે ભાગાકારમાં. અને છેલ્લો નિયમ કે બંને આધાર અલગ છે, ઘાત સરખા છે. a નો m ઘાત ગુણ્યા b નો m ઘાત, બરાબર. આધાર અલગ અલગ છે, ઘાત સરખા, તો કઈ નહીં, બંનેને એક ઘાત આપી દેવો બ્રેકેટ બનાવીને. બંનેને સેમ જ ઘાત આપી દેવાનો છે, એક જ બ્રેકેટ બનાવીને. તો એના માટેની ગણતરી આ રીતના રહેશે. 2^3 ગુણ્યા 3^3. તો આ 2 ગુણ્યા 3 કરો ને બંનેને 3 ઘાત કોમન કરી નાખો. તો આ રીતના આ ઘાતાંકના નિયમો છે. હવે આપણે એના દાખલાઓ જોઈએ એટલે તમારું આ પ્રકરણ પૂરું થઈ જશે આજે. તો ઉદાહરણ 21. પહેલું છે સાદુરૂપ આપવા વાળું કામ. 2^2 ઘાત ગુણ્યા 2^1. હવે આપણે હમણાં જોયું તે પ્રમાણે કે ગુણાકારમાં આધાર સરખો હોય તો ઘાતનો શું કરીશું? સરવાળો. તો આપણે અહીંયા સરવાળો કરીએ. 2^2 વત્તા 1/3. આ બંને ઘાતનો સરવાળો થશે, બરાબર. તો બંને જગ્યાએ આધારમાં છેદમાં 3 છે, લસા કાઢવો પડશે. અપૂર્ણાંક હોય, સરવાળો આવે એટલે લસા, તો લસા 3 જ આવશે, કારણ કે બંનેના છેદમાં 3 જ છે. તો ઉપરનું જે છે તે બેઠું સરવાળો કરીને લખીશું. 2 + 1/3. તો 2 નો 3/3. તો આ 3 ઉડી જશે. 2^1 એટલે ખાલી બગડો. કોઈ દિવસ 1 ઘાત લખીશું નહીં. તો શું કર્યું?
આધાર સરખો અને ગુણાકાર એટલે ઘાતનો સરવાળો. ઘાતનો સરવાળો અપૂર્ણાંક છે તો લસા કાઢી લીધો. લસામાં કામ કર્યું તો 3 3 સરખો આવી ઉડી ગયું તો આપણો જવાબ આવી ગયો. હવે બીજો 3/1 તેનો 4. તો આ બીજો નિયમ. પહેલેથી એક ઘાત છે આ ને આ બીજો ઘાત, તો આ બંને ઘાતનો ગુણાકાર. તો ગુણાકાર કઈ રીતના તે જુઓ. 1/5 ગુણ્યા 4. હવે આ 4 જે છે તે ફક્ત ઉપર જ ગુણાશે, નીચે ગુણાશે નહીં. મતલબ કે 4 ગુણ્યા 1 4 થશે અને નીચે આ 5 રહેશે. આ આપણો જવાબ બનશે. બેનો ગુણાકાર થઈ જશે. તે ગુણાકાર ફક્ત અંશમાં કરવો, છેદમાં નહીં થશે. એ જ રીતના ભાગાકારમાં ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં 7/1 નીચે 7/1. તો અહીંયા જોઈશું તો આપણે બાદબાકી દેખાય છે. તો બાદબાકીમાં તો આપણે લસા કાઢવો પડે. તો આપણે લસા કાઢીને એ કામ કરીએ. ત્રીજો દાખલો જો 7/1 ભાગ્યા 7/1. તો બાદબાકી કરીએ. પહેલા તો 7/1 ઓછા 1/3. બરાબર. ભાગાકારમાં આધાર સરખો તો ઘાતની બાદબાકી. હવે 5 અને 3 છે તેનો લસા 15 આવશે. તો અહીંયા 15 બનાવવા માટે 3 વડે, અહીંયા 15 બનાવવા માટે 5 વડે ગુણાશે. ગુણી નાખ્યું. ચાલ હવે 3 એકા 3 ઓછા 1 એકા 1 5 એકા 5 છેદમાં લસાના 15 7. આ બાદબાકી આવશે -2 તેના છેદમાં 15. તો આ રીતનો જવાબ તમે રાખી શકો, વાંધો નહીં. ઘાત આપણો ઋણ હોય તેનાથી કોઈ પ્રોબ્લેમ નથી. તો આપણો જવાબ રહેશે. શું કર્યું? બાદબાકી અપૂર્ણાંક છે તો લસા કાઢ્યો 15 15 બનાવી લીધું. 3 ઓછા 5 આવે છે તો મોટામાંથી નાનું બાદ કરીને મોટાનું ચિહ્ન. અને છેલ્લો દાખલો ચોથામાં આપણો નવો છેલ્લો જે નિયમ હતો તે કે 1/5 ગુણ્યા 17/1/5. તો અહીંયા ઘાત સરખા છે, આધાર અલગ અલગ છે. તો આધારનો ગુણાકાર થશે અને આખાને 1/5 આપો. 13 અને 17 નો ગુણાકાર કરી લેવો તો એ આવશે 221. તેનો 1/5 ઘાત. તો આ થઈ ગયા તમારા ઉદાહરણના દાખલા કે જેમાં તમે ઘાત અલગ અલગ છે, સરખી છે, આધાર અલગ અલગ છે, સરખા છે, તે બધું ચેક કરીને ગણતરી બતાવી શકો છો. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.6 છેલ્લું. એટલે આપણું પ્રકરણ પૂરું. નેક્સ્ટ ટાઈમથી નવું પ્રકરણ શરૂ કરીશું. પહેલો દાખલો છે કિંમત શોધોનો. હવે કિંમત શોધો એટલે આપણે આની ગણતરી કરીને જવાબ લાવવાનો. તો એમાં થોડી ટ્રીક શું છે તે સમજી લો. ઘાત કેટલા છે અહીંયા, સંખ્યા કેટલી છે નીચે 2. તો આ 64 ને કોઈનો 2 ઘાત બનાવવો. 64 તો કોઈનો 2 ઘાત બને, 4 ઘાત પણ બને છે. તો આપણે અહીંયા બનાવીશું ફક્ત 2 ઘાતમાં. શા માટે 2 ઘાત? કારણ કે છેદમાં બગડો છે. નિયમ પ્રમાણે આપણે કામ કરીએ તો ઘાતમાં છેદમાં અહીંયા બગડો છે એટલે આ 64 ને આપણે 2 ઘાતમાં ફેરવીશું. 4 ઘાતમાં પણ ફેરવી શકાય પણ આપણે એ રીતના ફેરવીશું નહીં. બરાબર. તો 4 ઘાતમાં શું થશે અને 2 ઘાતમાં શું તે સમજો. 8 નો વર્ગ 64 બને, 4 નો 4 ઘાત પણ 64 બને. બરાબર. 2 નો 8 ઘાત પણ 64 બને. આ બધા 64 ના ભાગ છે ઘાત પ્રમાણે. તો આપણે એવો ઘાત પસંદ કરવાનો કે 2 હોય તેવો. અહીંયા છેદમાં બગડો છે તો અહીંયા બગડો હોય તેવો હું પસંદ કરું છું. આવો કોઈ ચોક્કસ નિયમ નથી. ગણતરી સરળતાથી થાય એટલા માટે તમે આનાથી પણ કરી શકો, આનાથી પણ કરી શકો. થોડી લાંબી થઈ જાય
હું શોર્ટમાં પતાવવા માટે આ ટ્રીક વાપરું છું. તો આ 64ની જગ્યાએ 8નો 2 ઘાત લખી દઉં છું. 64ના જગ્યા પર આ લખ્યું છે. આ બહારનો 1/2 ઘાત તો બેઠો છે. ખાલી 64ના જગ્યા પર મેં 8ની 2 ઘાત લખ્યું. હવે આ બે ગુણાકારમાં આવશે તો આ 2 ઉડી જશે. તો આપણી પાસે 8ની 1 ઘાત બચે એટલે કે 8. તો આપણો જવાબ થઈ ગયો. ટ્રીકથી કામ ફટાફટ પતી જશે એટલા માટે આ રીતની પસંદગી કરી. 32નો 1/5. તો 32નો તો એક જ ભાગ પડે, 2ના 5 ઘાત 32 થાય ને આપણને પાંચડો જ જોઈએ છે. બરાબર, અહીંયા 5 છે ને અહીંયા પણ 5 જોઈએ ઉડાડવા માટે. તો એટલા માટે આપણી ગોઠવણી સરળતાથી થઈ ગઈ. તો હવે 5 5 ઉડાડી દો તો 2. જરૂર નથી દર વખતે એક જ અહીંયા હોય, કદાચ ઉડે ને કંઈક બચે પણ એવું પણ હોઈ શકે. ડિપેન્ડ, દાખલાની રકમ પર આધાર રાખશે. તો હું તમને ખાલી બધી ગણતરી તમારી રકમમાં જે છે તે પ્રમાણેની બતાવું છું. 125 છે તેનો 1/3 ઘાત. તો 125 એ 5નો ઘન છે. 5નો ઘન ગુણ્યા 1/3. 3 3 ઉડી ગયા 5. તો આ સરળતાથી તમારા 3 દાખલા પૂરા થઈ શકે છે. ટ્રીક થોડી શરૂઆતમાં ધ્યાન રાખવાની કે અહીંયા 2 ઘાત છે તો આપણે 2 ઘાત બનાવીએ તો સારું પડે, ઉડી શકે એટલા માટે. ચાલો બીજો પ્રશ્ન, તેનો પહેલો દાખલો લઈએ. કિંમત શોધો 9ની 3/2 ઘાત. તો આમાં પણ એ જ ટ્રીક જે આપણે હમણાં વાપરી હતી. 9 એટલે 3નો વર્ગ અને તેનો 3/2 ઘાત. તો આ 2 ઉડાડી દો તો આપણી પાસે 3નો 3 ઘાત બચે. હવે જો સાદું રૂપ શોધો એવું કીધું હોય તો આવો જવાબ ચાલે, પણ તમને કિંમત શોધો કીધું છે તો તમારે આનો ઘન બનાવવાનો. તો 3નો ઘન 3 3 વાર 9 3 વાર 27. બરાબર, 3નો ઘન એટલે 3 ને 3 વખત લખવાનું આ રીતના ગુણાકારમાં. 3 3 વાર 9, 9 3 વાર 27. તો આપણો જવાબ આવશે 27. કિંમત શોધોના દાખલા છે એટલા માટે કિંમત બતાવી જ પડશે. 32 છે તેનો 2/5 ઘાત. તો અહીંયા 5 છે છેદમાં, તો આ 32 એ 2નો 5 ઘાત બનાવો અને તેનો 2/5. 5 5 ઉડી જશે તો 2નો 2 ઘાત બચે. 2નો 2 ઘાત 2નો વર્ગ 4. તો આપણો 4 જવાબ આવશે. ત્રીજો દાખલો 16નો 3/4. તો 4 છે તો આને 4 બનાવીએ તો કોનો 4 ઘાત? તો 2નો 4 ઘાત 16 અને તેનો 3/4. 4 4 ઉડી જશે તો 2નો ઘન એ 8 આવશે. તો આ તમારા 3 દાખલા કે જેમાં સેમ ટ્રીક વપરાય. હવે એમાં ચોથો છે તે જોઈ લઈએ, જેમાં ઋણમાં કામ છે. 125 તેનો ઋણ 1/3. તો 125 એ 5નો ઘન છે અને આ ઋણ 1/3. 3 3 ઉડી જશે તો 5ની ઋણ 1 ઘાત આવશે. હવે ઋણ 1 ઘાતને કેવી રીતના તમે હેન્ડલ કરી શકો, એનો શું કરી શકો? તો ધ્યાન રાખજો, જ્યારે પણ ઘાત કોઈની પણ ઋણ હોય તો તેને ધન બનાવવા માટે 1/માં લઈ જવાનું. જેમ કે 5ની ઋણ 2 ઘાત છે તો આખાને હું આ રીતના 1/5ની ધન 2 ઘાત લખી શકું. ઘાત જો ઋણ હોય તો છેદમાં લઈ જવાથી ધન થઈ જશે. અને ઊંધું, જો 1/5ની ઋણ 3 ઘાત ઋણ છેદમાં છે તો એને અંશમાં લાવી દો, ધન થઈ જશે. આખું ઘાત સહિત લાવવાનું, પણ ચિહ્ન બદલી નાખવાનું. અને આખાને ઉપર લખો ધન થઈ ગયું અને આખાને નીચે લખો ધન થઈ જશે. તો આપણે આને 1/5ની 1 ઘાત આવું લખવું પડે, પણ ઘાતમાં એકડો લખીશું નહીં. તો આપણો જવાબ થઈ ગયો. ઋણ ઘાતને ધન તમારે બનાવવી પડશે, ઋણ રાખવાની નથી. બરાબર, તો આપણી ગણતરી પૂરી. હવે છેલ્લો પ્રશ્ન, સાદું રૂપ આપો. ત્રીજો પ્રશ્ન
તેનો પહેલો દાખલો 2 ના 2/3 ઘાત ગુણ્યા 2 ની 1/5 ઘાત. તો આપણે ઘાતવાળા નિયમ જોઈએ તે પ્રમાણે આધાર સરખો તો ઘાતનો સરવાળો કરીશું ગુણાકારમાં. તો 2/3 વત્તા 1/5 લસા 15 આવશે. તો આને 5 વડે અને 3 વડે 2 ની 5 દુ 10 વત્તા 3 એકા 3 છેદમાં લસાની 15 2 ના 13 ના છેદમાં 15. સાદું રૂપ જ આપવાનું છે એટલે આ તમારો જવાબ રહેશે. આમાં હવે કંઈ આપણે કરી શકતા નથી વિશેષ. તો અહીંયા આધાર સરખા, વચ્ચે ગુણાકાર, તો ઘાતનો સરવાળો નિયમ પ્રમાણે 2/3 1/5 નો સરવાળો કર્યો, પરંતુ અપૂર્ણાંક છે એટલે લસાથી કામ થશે. તો લસા 15 અને 15 બનાવો અને પણ 15 10 અને 3 13. તો આ તમારો પહેલો દાખલો પૂરો. એવી જ રીતના બીજા દાખલામાં જોઈએ. તો બીજો દાખલો જે છે તેમાં તમને 1/3 છે અને તેનો 7 ઘાત છે. હવે જ્યારે પણ બ્રેકેટનો ઘાત હશે ત્યારે આપણે એ ઘાત ઉપર નીચે બધાને અલગ અલગ આપી દઈશું. બરાબર. ઘાત કોઈ પણ દિવસ એક સંખ્યાને નહીં અપાય. બ્રેકેટની અંદર જેટલી પણ વસ્તુ હોય એ બધાને તમારે ઘાત આપવા પડે. જેમ કે કોઈ આ રીતનું કાઉન્સ છે, a ગુણ્યા b છે, તેનો 2 ઘાત છે. તો આ 2 ઘાત આપણે અહીંયા બંનેને આપવા પડે. પણ સરવાળો છે પ્લસ, તો એવું થશે નહીં. આ ફક્ત ગુણાકારમાં અને ભાગાકારમાં જ અલગ અલગ આપી શકીશું. તો આપણે અહીંયા હું 1 ને પણ 7 ઘાત આપી દઉં છું અને છેદમાં જે 3 ની 3 ઘાત છે તેને પણ 7 ઘાત આપી દઉં. 1 ની તો ગમે તેટલી ઘાત કરો, એ તો એક જ રહેવાનો છે, એ બદલાવાનો નથી. આ 3 આધારવાળો છે. 2 વખત ઘાત હોય તો ગુણાકાર થઈ જાય. તો આપણો જવાબ 3 નો 21 ઘાત. કોઈ પણ દિવસ 2 જગ્યાએ જો ઘાત આવે અંશ છેદમાં કે ગુણાકારમાં, તે ઘાત બધાને આપો. આ રીતની અલગ અલગ છૂટી કરો પહેલા. આનો જવાબ એક જ રહેશે. અહીંયા ઘાતની ઘાત છે તો ગુણાકાર થઈ જશે. ત્રીજામાં 11 ની 1/2 છેદમાં 11 ની 1/4. તો અહીંયા ભાગાકાર છે તો ભાગાકારમાં ઘાતની શું કરીશું? બાદબાકી. 1/2 ઓછા 1/4. બાદબાકીમાં અપૂર્ણાંક હોવાથી લસા કાઢવો પડશે. તો લસા 4 આવશે. તો આને 2 વડે ગુણીશું અને 1 વડે. 2 એકા 2 ઓછા 1 એકા 1 છેદમાં લસાનો 4. 11. 2 માંથી 1 જશે 1 છેદમાં 4. આપણો જવાબ. બરાબર. આધાર સરખા, ભાગાકાર એટલે બાદબાકી ઘાતની નિયમ પ્રમાણે. તો આપણે આધાર એકવાર લખવાનો અને તેની બાદબાકી ઘાતમાં બતાવી દેવાની. પછી તો લસા કાઢીને તમે કામ કરો તો જવાબ આવી જશે. અને લાસ્ટ ચોથો 7 નો 1/2 8 નો 1/2 ઘાત. તો આમાં આધાર અલગ અલગ છે, ઘાત સરખા છે, તો ઘાતને એક વખત બહાર લખો. 7 × 56 તેના 1/2 ઘાત. દાખલો પૂરો, પ્રકરણ પણ પૂરું તમારું. તો પ્રેક્ટિસ કરજો. ઘણું લાંબુ પ્રકરણ હતું, બહુ ડિટેલમાં કરાવ્યું જ છે તમને. નેક્સ્ટ ટાઈમ આપણે નવું પ્રકરણ લઈશું 2, જે તમને આવતા વર્ષે ઘણું કામ લાગવાનું છે. ભાગાકારને આટે નવું શીખીશું તો બહુ બધી ટ્રીક એમાં મળશે. ચલો.